સુંદર અવિસ્મરણીય કાર્યક્રમ આપણી સૌ વચ્ચે ખુલ્લો મૂક્યો છે। સતત ને સતત છે એ સંપર્કમાં છે, સતત ને સતત વાતચીત છે થઈ રહી છે। આ સર્ટિફિકેશનનો તમામ શ્રેય આપણે રાહુલભાઈ તેમજ ખેતીવાડી વિભાગ કે જેઓનો સમગ્ર પ્રયાસ કે જે ખેડૂતો જે જગતના તાજ છે એમને હર હંમેશ કંઈક ને કંઈક નવું આપવાની એમની અદમ્ય ઈચ્છા એ ફળ સ્વરૂપે જ્યારે થઈ રહ્યો હોય। હાલમાં જો રાહુલભાઈની વાત કરીએ તો હાલ જ શ્રી રાહુલભાઈ કાછડનું PhD છે પ્રાઇવેટ લિમિટેડ અમરેલી। સૌને સૌપ્રથમ તો જય સ્વામિનારાયણ। બરોબર નાસ્તો કર્યો નથી લાગતો। જય સ્વામિનારાયણ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આપણા ઓર્ગેનિક સર્ટિફિકેશનની સાથે વાત કરીએ તો આજે સાહેબ આપને જાણ હતું કે આજે જે ખેડૂતો સ્ટોલ રાખી રહ્યા છે એ ફક્ત ને ફક્ત ઓર્ગેનિક સર્ટિફાઈડ ફાર્મર છે। બધા જ પાસે PGS ઇન્ડિયા સર્ટિફિકેટ છે એ પ્રથમ વસ્તુ। તો સાહેબને આ યોજનાની અને આપ સર્વેને આ યોજનાની ટૂંકી માહિતી હું આપું તો પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત ભારત સરકારમાં 2015થી થઈ। ત્યાર પછી 2016માં એનો પ્રથમ ફેઝ આવ્યો જે 2019 સુધી ચાલી। ત્યાર પછી ફેઝ 2 જે 22-23 સુધી થઈ અને અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ એ ફેઝ 3માં કામ કરી રહ્યા છીએ। સાહેબ અમારી પાસે ટોટલ 8 જિલ્લા સૌરાષ્ટ્રના 4500 ખેડૂતો અને 4500 હેક્ટર જેમાં અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, બોટાદ અને સુરેન્દ્રનગર અને આજે 8 જિલ્લાના ખેડૂતો આજે મારી સમક્ષ હાજર છે અને બધા જ ખેડૂતો PGS ઇન્ડિયા સર્ટિફિકેશનથી વાકેફ છે, PGS ઇન્ડિયાના નોર્મ્સ રેગ્યુલેશનથી વાકેફ છે અને આ જે સમયગાળો એવો ચાલી રહ્યો છે કે આ સમયની અંદર ખરેખર ઝેર મુક્ત ખેતીની આપણે ખાસ જરૂર છે, જેની અંદર સમાજની અંદર અલગ અલગ બીમારીઓ ફેલાતી હોય, આપણી જે જમીનની ફર્ટિલિટી ડાઉન થઈ રહી છે, અનેક પ્રકાર આપણું જે પર્યાવરણ બદલાઈ રહ્યું છે, આ તમામ પરિબળો અત્યારે એવું સૂચવી રહ્યા છે કે હવે આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડો છોડવા પડશે। અને આની અંદર આ સમયની અંદર આનંદની વાત એ છે કે હાલનું તંત્ર જેમાં મહત્ત્વની વાત તો એ છે કે રાજ્યપાલ આપણા રાજ્યના જે રાજ્યપાલ છે માનનીય આચાર્ય દેવવ્રતજી એ પણ હરેક ખેડૂતને વ્યક્તિગત મળીને એ ઝેરમુક્ત ખેતી માટે પ્રયાસો કરી રહ્યા છે। એ સાથે અત્યારના જે ખેતીવાડી ખાતાના અધિકારીઓ છે એ પણ રસ લઈ અને પોતાનો જે સર્વિસનો ટાઈમ છે એ ટાઈમમાં તો પોતે પ્રયત્ન કરે છે પણ એ સમય ઉપરાંત પણ નિસ્વાર્થ ભાવે ખેડૂતોને આ માર્ગદર્શન આપવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે। ઓર્ગેનિક સર્ટિફિકેટની વાત હોય તો એની અંદર પણ રાહુલભાઈ ઘણા સમયથી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આપણે બધાએ હવે અહીંયા જે છે મોટાભાગના મને લગભગ બધા ખેડૂતોના ચહેરા ખબર છે। નમસ્કાર। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આંગણે ખેતીવાડી ખાતું અને ઓર્ગેનિક સેજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત કૃષિ મેળામાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મારી કંપની ઓર્ગેનિક અને જે નેચરલ જે આપણે ફાર્મિંગ થકી જે ફ્રૂટ્સ અને વેજીટેબલનું જે પ્રોડક્શન કરતા ખેડૂતો પાસેથી અમે પ્રોક્યુરમેન્ટ કરી અને એક્સપોર્ટનું કામ કરીએ છીએ। PKVA યોજના જ્યારથી ચાલુ થઈ ત્યારથી કન્ટિન્યુ હું રાહુલભાઈ સાથે ટચમાં છું અને એમનું પણ એવું વિઝન હતું કે ખેડૂતોને એક માર્કેટ ઊભું અને મળે પોતાના ડાયરાને। એટલે ખેડૂતો પાસે એ લોકોએ પોતાની બ્રાન્ડ થકી એ લોકોને ઘણા ગાઈડ કર્યા છે। પોતે ખેડૂતો આજે બ્રાન્ડ બનાવી અને પોતે સેલિંગ પણ કરે છે। પણ આજે અમે MOU કરવા જઈ રહ્યા છે કે જેની અંદર અમે ખેડૂતો પાસેથી જે ઓર્ગેનિક અને આ PGS સર્ટિફિકેશન જે ખેડૂતો પાસે છે એમની પાસેથી ડાયરેક્ટ પ્રોક્યુરમેન્ટ કરી અને વધુને વધુ નિકાસ કરી શકીએ અને આ દેશની કેસર કેરી કે બીજી અને જે પ્રોડક્ટો છે એ દેશ વિદેશમાં પ્રચલિત થાય। તો એના માટે અમે કામ કરવા જઈ રહ્યા છીએ। આપણા સપોર્ટની ખૂબ જરૂર છે અને વધુને વધુ PGS સર્ટિફિકેશનમાં તમે થોડું ધ્યાન આપો અને એની અંદર જે કંઈ એના નોર્મ્સ અને રેગ્યુલેશન છે એ મુજબ તમે ખેતીને થોડું પ્રાધાન્ય આપો અને આજ નહીં તો કાલે પ્રાકૃતિક અથવા જે ઓર્ગેનિક ખેતી છે એની તરફ વળવું જ પડશે। કેમ કે વિદેશમાં જે લોકો જે એ અંતર્ગત આપણા પ્રાકૃતિક કૃષિના ઘણા ખેડૂતો લગભગ મોટાભાગના ખેડૂતો આની સાથે જોડાયેલા છે અને એમને જે માર્કેટિંગ માટે એક હેન્ડ હોલ્ડિંગ અથવા મદદની જરૂર હોય તો એમાં આ PGS સર્ટિફિકેશન એના માટે કેટલું ઉપયોગી છે તે બધાને ખબર છે કે દેશ વિદેશ લેવલે જ્યારે પણ આપણે આપણી ઉત્પાદનો પછી ચાહે ધાન્ય હોય, તેલીબિયા હોય, ફળફળાદી હોય કે બીજી કોઈ પ્રોડક્ટ હોય એના માટેનું એક પ્રમાણન આપણા માટે એક વિશ્વાસનું માધ્યમ બને અને
આપણે અને ગ્રાહકો વચ્ચેનો સીધો સંવાદ આ પ્રમાણન થકી એક વિશ્વાસ ઊભો થાય એ માટે જરૂરી છે અને આ માટે આપ સર્વે આમાં જોડાયા છો અને આપણે પ્રકૃતિને જાળવણી સાથે છે તો આપ સમક્ષ રજૂ કરું છું કે રાસાયણિક ખેતીથી ઉત્પાદન વધ્યા, ખર્ચા વધ્યા અને ઝાઝા વધ્યા રોગ. રાસાયણિક ખેતીએ વિનાશ ફેર્યો, જીવતી જમીનનો લીધો ભોગ. ખેડૂત ભાઈઓ હવે પાછા વળો, જમીનમાં નાખવામાં ઝેર. આમ જો ખેતી કરશું તો વર્તાશે કાળો કેર. દાણો એકે ઉગશે નહીં, પીવા નહીં મળે પાણી. જીવ બિચારા શું કરશે આ વાત લેજો જાણી. માટે કહું છું ખેડૂત ભાઈઓ, જગતનું જીવન તમારે હાથ. પાછી અપનાવજો પ્રાકૃતિક ખેતી, જગદીશ્વરનો મળશે સાથ. ગાય આધારિત ખેતી કરો, અનાજ ઉગાડો શુદ્ધ. ઘી માખણ તો ગાયના ખાઓ, ગાયનું પીઓ દૂધ. ખાનાર તો નિરોગી રહેશે, તમે રહેશો રાજી. હરી તમારી હારે રહીને બદલી નાખશે બાજી. એક વખત સુરેશભાઈ કપૂરિયા માટે જોરદાર તાલીઓ થઈ જાય. સુંદર રચના એમણે હાલ અમારી વચ્ચે છે, આપણી સૌ વચ્ચે છે, રજૂ કરી. આપણી વચ્ચે હાલ ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી સાહેબ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપશે. શ્રી કાનાણી સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, અમરેલી. આજના આ ટ્રેડ કમ આપણા ખેડૂત પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને જે આ પ્રાંગણમાં આપણે બેઠા છીએ એમના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, અમારા વિભાગના સંયુક્ત ખેતી નિયામક શ્રી, સંયુક્ત ખેતી નિયામક શ્રી રાજકોટ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમારા સાથી અધિકારીશ્રીઓ, અમારી સાથે જે પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં સહભાગિતા કરી અને આવું સરસ મજાની યોજના આપણા સૌરાષ્ટ્રમાં કાર્યાન્વિત કરેલા છે એવા ઓર્ગેનિક સદના તમામ સાથી કર્મચારીઓ અને જુદા જુદા જિલ્લામાંથી પધારેલા આ યોજનાના જે ખેડૂત ભાઈઓ અને બહેનો, 2015થી લગભગ ભારત સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની જે શરૂઆત કરી હતી ત્યારે એનું ફલક કંઈક જુદું હતું, પણ સહભાગિતા એમાં ભળી અને આપણે છેલ્લા 2 વર્ષમાં આ ફલક આપણે મોટું થયું છે. લગભગ અમારા અમરેલી જિલ્લાની વાત કરીએ તો 810 એક જ વર્ષમાં લાભાર્થીઓ પસંદ થયા અને 810 હેક્ટર લાભમાં પ્રથમવાર આ યોજના હેઠળ સમાવેશ કર્યા. શરૂઆતમાં અમને પણ લાગતું કે એટલા બધા ખેડૂતો આમાં જોડાશે કે નહીં જોડાય, એના લીડર થશે કે નહીં થાય, પણ અમારે રાહુલભાઈએ એની પોતાની ટીમ દ્વારા સરસ મજાનું કોર્ડિનેટ કર્યું અને ખેડૂતોને કન્વિન્સ પણ કર્યા. અને જે કાંઈ ખેડૂતો પહેલેથી પ્રાકૃતિક કૃષિ કે ઓર્ગેનિક કૃષિ સાથે સંકળાયેલા હતા એટલે એમની સાથે અમારે સંવાદ કરવામાં વાંધો આવ્યો નહીં અને છેલ્લે એને ક્લસ્ટરનું ફોર્મેશન થયું. એટલે એવી રીતના 42 ક્લસ્ટર થકી આપણે હવે ઓફિશિયલી અમરેલી જિલ્લામાં કહી શકાય કે અમારે 810 ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વિથ સર્ટિફિકેટ કરે છે. સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. શેના માટે જરૂરી છે? આપણે જે કાંઈ ઉત્પાદન કરીએ છીએ એની ઉપર લોકોને ટ્રસ્ટ આવે. એમનો બ્રાન્ડિંગ વગરનું હોય માલ અને એક બ્રાન્ડવાળો હોય, આપણે ખબર પડે ને આપણે કયો લેવો. અને એમાં એક ખાસ કરીને પછી હવે ક્વોલિટી પેરામીટરમાં આવે તો ન્યુટ્રિશનલ વેલ્યુ ટકાવારી લખેલી હોય કે આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, વધારે ટ્રસ્ટ આવે. એટલે ખેડૂતો પોતાની બ્રાન્ડ પોતાના નામે વેચતા થાય અને પોતાના જે કાંઈ ઉત્પાદન છે એના એને ગુણવત્તાસભર ભાવ મળે, એ જ આ યોજનાનો મુખ્ય હેતુ.
યોજનામાં નાગર આપણી વચ્ચે છે તો એમને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપે શ્રી એમ કાસોદરા સાહેબ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મિત્રો, આજના આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ આજના આ કૃષિ મેળામાં ઉપસ્થિત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આદરણીય ડૉક્ટર વીપી ચોટિયા સાહેબ, સંશોધન નિયામક પાનસુરિયા સાહેબ, વિસ્તૃત શિક્ષણ નિયામક ડૉક્ટર જાદવ સાહેબ, કરોડો ખેડૂતોના હૃદય સમ્રાટ એવા હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી, મારા સાથી અધિકારી મિત્ર અમરેલી જિલ્લા ખેતી અધિકારી કાનાણી સાહેબ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જૂનાગઢ દીપકભાઈ રાઠોડ, તેમજ નિવૃત્ત જિલ્લા ખેતી અધિકારી અને મારા અંગત મિત્ર એવા લાલવાણીભાઈ, અને યુવાન વયમાં ખૂબ આગળ રીતે વધી રહેલા એવા જસાપરના યુવા ખેડૂત ભાઈ શ્રી ચેતનભાઈ મેંદપરા, જેને આ સરસ મજાનું આયોજન કર્યું છે અને ખૂબ સારી રીતે મહેનત કરીને આ સ્ટેજે પહોંચ્યા એવા ભાઈ શ્રી રાહુલભાઈ, જુદા જુદા જિલ્લાઓમાંથી પધારેલા મારા વાલા ખેડૂત ભાઈઓ અને પત્રકાર મિત્રો, ઘણી બધી વાતો થઈ ગઈ છે એટલે આપણે બહુ વધારે વાત નહીં કરીએ. ખાસ કરીને આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY, આ યોજનાનો મેઇન હેતુ શું છે? મિત્રો, ખાલી 2 લીટીમાં જવાબ આપવો હોય ને તો આ યોજનાનો મુખ્ય હેતુ ખેતીને બિઝનેસ તરીકે સ્વીકારવી પડશે અને તમારે વેપારી બનવું પડશે. આ 2 લીટીમાં આ યોજનાનો હેતુ આવી જાય છે. આ એનું પરિણામ છે. મિત્રો, અઘરામાં અઘરો ધંધો આપણી આગળ છે, તમને બધાને ખ્યાલ છે. બાકી બીજા ધંધાની જો આપણે વાત કરીએ ને તો હાવ હેલા જ છે. ખાલી એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. અનાજ કરિયાણાની દુકાન કરી હોય અને એમાં કંઈ એટલો બધો અઘરો વિષય નથી. ખાંડ પાતરીને આવે તો 40ની વેચાય, એમાં કંઈ બીજી મગજમારી નથી. અને આપણી પાસે કેટલા બધા પડકારો છે. એ પડકારો વચ્ચે આપણે આપણું ઉત્પાદન વેચવાનું છે. ખાલી એક સામાન્ય ઉદાહરણ આપું. મિત્રો, આપણે આ ધંધો કેટલો અઘરો છે. સવારે તમે હાથી જોડો ને કે ઉથલ 2 ઉથલ તમે વારો, કરાર કરો, સેવું કરો, પાણો બદલાવો. એમાં મારા જેવો હાથી આપતો શું થાય? એનું પાડી દો. એક પણ ઓપરેશનમાં તમારે બુદ્ધિ માર્યા વગર તમારું કામ નથી થતું. ખાલી વાવણી થાય ને ત્યાં 6-7 અંગર પડ્યું હોય તો જ તમે 5 અંગર દાણો નાખો. મારા જેવાને તમે વાવ આપજો, એક દાણો લાવો. એટલે મિત્રો, કેટલી બુદ્ધિની એમાં જરૂર પડે. વધારે વાવો તો ના હાલે, ઓછું વાવો તો ના હાલે, ખાતર વધારે વાપરો તો ના હાલે, ઓછું વાપરો તો ના હાલે. એ રીતે દવા, ખાતર, બિયારણ. અને ખાલી તમારે મગફળી ઉપાડવી હોય એમાં તમે 15 દિવસ ઉપાડી લો, શું થાય? 15 દિવસ મોડી ઉપાડો. મિત્રો, આપણા એક ઓપરેશનમાં બુદ્ધિની જરૂર છે. એટલે મારી દ્રષ્ટિએ અઘરામાં અઘરો ધંધો ખેતી છે. આ ખેતીને આપણે ટકાવવાની છે. સમયની માંગ પ્રમાણે આ પગલું ભરશો તો જ તમે આગળ આવશો. આપણી સામે મુખ્ય 2 પડકાર છે અત્યારના સમય મુજબ. એક તો હવામાન અને બીજું આપણી જમીન. હવામાનમાં તો આપણે જોઈએ જ છીએ કે આપણા હાથમાં નથી. એમાં ભાઈ શ્રી પરેશભાઈ જેવા રોજ આપણને માહિતી આપે છે કે 2 દિવસમાં માથી હવામાન ઊભું થયું છે, વરસાદ આવશે. એમાં થોડાક આપણે હવે નજીક આવ્યા છીએ. હવામાન ખાતું છે, પરેશભાઈ છે, દીપકભાઈ ચુડાસમા છે, BBC વાળા. એટલે આપણા માટે ઉપયોગી છે. એટલે આપણે થોડુંક એમાં હવે સપોર્ટ મળ્યો છે. પહેલાં તો આ સપોર્ટ નહીં નહોતો. પડકારો કેવા છે? ઉપર થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. તો આજના આ સુંદર અવિસ્મરણીય કાર્યક્રમની અંદર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી માનનીય ડૉક્ટર વીપી ચોટિયા સાહેબ ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને આપના અનુમોદન સાથે વિરાવશો. શ્રી ડૉક્ટર વીપી ચોટિયા સાહેબ, પધારો.
રામ રામ બધાને. રામ રામ. હજી બરાબર અવાજ ન આવ્યો. રામ રામ. રામ રામ. આજે કૃષિ મેળો અને ખાસ કરીને ખુલ્લા મૂકી રહ્યા છીએ તો જોરદાર તાલીઓ સાથે આ એમઓયુ તેમજ ખેતી ખર્ચ નોંધપોથીનું અનાવરણ થઈ રહ્યું છે. આપણે એમાં જોડાઈશું. ખેતી ખર્ચ નોંધપોથીના વાત કરીએ આપણે તો આંતર ખેડથી લઈને આપણો પાક વેચાય ત્યાં સુધીના તમામ ખર્ચ છે એની અંદર આવરી લેવાયા છે. તમામ પ્રકારની બાબતો છે, ઝીણવટભરી બાબતો અહીંયા રાહુલભાઈએ છેલ્લા 6 મહિનાની મહેનત, આપના પ્રશ્નો અને આપની સરળતા સુગમતા માટે આ સુંદર બુક છે ખેતી ખર્ચ નોંધપોથી અત્રે મહેમાનશ્રીઓના હસ્તે અનાવરિત થઈ રહી છે. જોરદાર તાલીઓ સાથે આપની આ મહેનતને બિરદાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. ખેતી ખર્ચ નોંધપોથી ખૂબ ખૂબ આભાર. સુંદર ખેતી ખર્ચ નોંધપોથીના અનાવરણ બાદ આપણી સાથે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયા છે કે જેઓ ઘણા સમયની પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે તેમજ આપણા સૌના સહિયારા પ્રયત્નો થકી જ આપણે કૃષિને એક અલગ સ્તર ઉપર છે વિશેષ કરીને લઈ જઈ શકીએ છીએ. તો અત્રેથી જેમના નામ લેવાય છે, જે મિત્રોના નામ લેવાય છે એ અહીંયા મંચ ઉપર એમના અનુભવો વાગડવા માટે પધારશે. સૌપ્રથમ શ્રી પ્રવીણભાઈ આસોદરિયા અમરેલીને વિનંતી કરીશ કે આ પત્રે આપના અનુભવો વાગડવા. કોઈ દવા છાંટી નથી કે જે આવું બેક્ટેરિયાનું આ બધું બનાવી લઈએ જીવામૃતને ઘરજીવામૃતને ઘરની ગાયું છે તો પબ્લિકને પરવડે એવી વસ્તુ આપણે દેવાની છે. અને 1 મહિનાની અંદર બધા પૈસા છૂટા થાય, 2-2.5 લાખ રૂપિયા છૂટા થાય તો તમારે કામ આવે. અને 12 મહિના તમે ધીમે ધીમે વેચા કરો તો એ પૈસો તમારે કામ આવે નહીં. તો ખેડૂતને આપણે એવું કહેવાનું કે બધા પોષણક્ષમ ભાવ રાખો અને આપણે બજાર કરતાં સારો ભાવ રાખવાનો. એવું નથી કહેતી કે બજાર કરતાં નીચો ભાવ રાખો, એવું નહીં. આપણું મૂલ્યવર્ધન કરીને કમ્પ્લેટ પેકિંગ કરીને આપણે કસ્ટમર સુધી પહોંચાડવાનું છે. તો આ બદલ અમે રાહુલભાઈનું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે PKVY સંસ્થા એવી છે કે ખેડૂતને પોતાને લાભ થાય એવી. અને સોમનાથ બ્રાન્ડ છે, હવે ટૂંક સમયમાં બધાની પ્રોડક્ટ સોમનાથ બ્રાન્ડથી વેચાય એવી મારી હું પ્રભુભાઈ પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ગૌ માતા. ફરી વખત પુનઃ સૂચના કે જે વ્યક્તિઓ હજુ પણ સ્ટોલની બહાર છે અથવા સ્ટોલમાં સ્ટોલ ધારકો ઊભા છે તો આપ કૃપા કરીને અહીંયા આગળના ભાગમાં વધારે સ્થાન શોભાવશો. રિંકલબેન કાછડી. નમસ્તે, મારું નામ રિંકલબેન કાછડિયા છે. આમ તો અમને છે ને બધા સોની તરીકે, જ્વેલર તરીકે વધારે ઓળખે છે, પણ કહેવાય છે ને કે ભાઈ પટેલના મૂળ છે જમીનમાં દટાયેલા હોય છે. એમ અમારું પણ કંઈક એવું છે કે ખેતીમાંથી અમને જે આનંદ અને સુખ મળે છે ને એ વધારે કામ લાગે છે અમને જીવનમાં. અત્યારે હું એક ખાસ કહીશ કે ભાઈ આજે જુદા જુદા સરકારશ્રી દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે કે જેમાં ખેડૂતો પોતે પોતાની પેદાશ છે એ ડાયરેક્ટ વેચી શકે છે. અને અહીંયા જોઈ પણ શકાય છે કે ઘણા બધા ખેડૂતો પોતાની પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન કરીને એને સરસ મજાનું બ્રાન્ડિંગ, પેકેજિંગ કરીને એના ઉપર જુદી જુદી ન્યુટ્રિશન વેલ્યુ, લાયસન્સ વગેરે લઈને આવ્યા છે. અને ખાસ તેઓ તૈયાર રહેશે. થોડી ઉતાવળે આપણે મંચ ઉપર છે પધારશું. જય ગૌ માતા બધાને. જય ગૌ માતા. મંચસ્થ મહાનુભાવો, ગામડેથી પધારેલા મારા કિસાન મિત્રો અને બહેનો, આમ તો લાંબુ સજેશન નહીં કરતા, થોડીક સમય થોડો આપ્યો છે, 2 મિનિટ આપી છે. હવે 2 મિનિટ કોકારો ખાવ ભાઈ છે, આરો કોકારો ખાઈ 2 મિનિટ વહી જાય. રાહુલભાઈ કેમ કરવું? પણ ભલે ટૂંકમાં જાજુ કહેવાનું આપણે કોશિશ કરશું. અમારા બહેનો પધાર્યા છે,
ખાસ તો જે પેકેજિંગ આપણે જે આમાં પ્રાકૃતિક ખેતી કરતા જ ખેડૂતો આવ્યા છે. રાહુલભાઈએ બહુ સોય ટબા વીણે લાવ્યા છે, એટલે સારા ખેડૂતોને વીણીને ભેગા કર્યા. તો વેલ્યુ એડિશન જે આપણે પાક પકવીએ છીએ પણ એમને જો બજારમાં મૂકીએ તો એનું કાંઈ આવે નહીં. એને આપણે પ્રોસેસિંગ કરીએ, વેલ્યુ એડિશન કરીએ તો એવા એક મારા ખેડૂત મિત્ર સૌ પોતપોતાનું સ્થાન છે જાળવી રાખશો એવી નમ્ર વિનંતી. છગનભાઈ સાવલી. અત્રે આ જુનાગઢ અને સોરઠ ધરાનો ગરવા ગિરનારની ગોદમાં સાધુ સંતોના આશરે એવી આપણે આ ખેડૂતોની ગંગા યમુના જેને કહેવાય એવી ગંગોત્રી કે યમુનોત્રી કૃષિ યુનિવર્સિટી એને આંગણે જે આજે આ પીકેવી હોય અમરેલી એક કૃષિ મેળોનું આયોજન એટલે કે પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખેતીનું જે આયોજન રાહુલભાઈએ પોતાની અથાગ મહેનત અને સાથે તેની ટીમની પણ એની મહેનત છે અને મહેનતથી આજે આ 3 દિવસ મેળાનું આયોજન થયું છે તે બદલ પહેલાં તો રાહુલભાઈનો ખૂબ